માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વડસર ગામ ખાતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શોધી 3 મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝોન 3 એલસીબી ટીમ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વડસર ગામ ખાતે સ્પેશિયલ પ્રોહિબિશન રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ દરમિયાન અલગ અલગ સ્થળોએથી પ્રોહિબિશનના મુદ્દામાલ તથા દેશી દારૂ ગાળવાના સાધનો વોશ મળી આવતા તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે કુલ 3 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. તો સંગીતાબેન વિજયભાઈ કાલિદાસ માળી રહેઠાણ માંજલપુર માળી મહોલ્લો વડસર ગામ ખાતેથી રેડ દરમિયાન તેમના કબજામાંથી મળી આવેલ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે કુલ વોશ 640 લીટર કિંમત ₹12,800 તથા દેશી દારૂ 40 લીટર કિંમત ₹8,000 દેશી દારૂ ગાળવાના સાધનો મળી કુલ મુદ્દામાલ જેની કિંમત ₹20,970ને ઝડપી પાડવામાં આવ્યો છે. તો શારદાબેન મહેશભાઈ માળી રહેઠાણ માંજલપુર વડસર ગામ ચંદન તલાવડી ખાતેથી રેડ દરમિયાન તેઓના કબજામાંથી કુલ વોશ 400 લીટર કિંમત ₹8,000ના મુદ્દામાલ સાથે તો રાધાબેન ચંદુભાઈ માળી રહેઠાણ માંજલપુર માળી મહોલ્લો વડસર ગામ ખાતેથી રેડ દરમિયાન તેઓના કબજામાંથી કુલ વોશ 350 લીટર કિંમત ₹7,000ના મુદ્દામાલ સાથે આ તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા.